જય માતાજી દોસ્તો, ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે। મારા ભાઈએ સતુ ભુવા ઉપર ફરિયાદ કરી દેવામાં આવી છે અને આ ફરિયાદ સતુ ભુવા ઉપર કેમ કરવામાં આવી અને આ ફરિયાદ કોણે કરી છે એ બધી જ વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ, એટલે તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો છેક અંત સુધી। દોસ્તો, થોડા સમય પહેલાં સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર સતુ ભુવાજી એક ભાઈને ધમકી આપી રહ્યા છે અને બોલી રહ્યા છે કે તું મારી જ માફી માગ એમ। જ્યારે પેલો ભાઈ બોલે છે કે હું તમારી નહીં, હું મા મેલડીની માફી માગી લઉં, તો પણ બી સતુ ભુવા કહે છે કે તારે માતાજીની માફી માગવાની કોઈ જરૂર નથી, તું મારી જ માફી માગે। અને મારા ભાઈએ આ વાત ધ્યાનમાં રાખી અને સતુ ભુવા ઉપર કેસ ઠોકી દીધો છે। તો હવે સતુ ભુવા ગમે એટલા ધૂણે કે પછી ગમે એટલા લીંબુ મજાક આપે, પરંતુ તેઓને જેલમાં જવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી। મારા ભાઈએ સતુ ભુવા ઉપર કેસ થયો આ વાત સાંભળીને તમને કેવું લાગ્યું તમે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવી દેજો। દોસ્તો, સતુ ભુવા અને બીજા પણ 3 લોકો પર આ કેસ કરી દેવામાં આવ્યો છે। મહુવા તાલુકાના જયવંતભાઈ બચુભાઈ ગોહિલે બગદાણા પોલીસ સ્ટેશનમાં સતુ ભુવા અને બીજા 3 લોકો ઉપર આ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। દોસ્તો, યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે ફોનમાં વાત કરી હતી, તેની અંદર સતુ ભુવાએ દીકરીઓને પૈસા આપવાની વાત કરી હતી અને આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈએ તેમને સોશિયલ મીડિયાની અંદર મૂકી રાખ્યું હતું અને ત્યારબાદ સતુ ભુવાએ મનસુખભાઈને પણ ધમકી આપી હતી કે તમે આવા વિડીયો ફરીથી વાયરલ ના કરતા એમ કરીને, અને મનસુખભાઈને કીધું હતું કે ફરીથી તમે આવું કર્યું તો તમને જાનથી મારી નાખશું। અને આ બધા ગુનાને ધ્યાનમાં રાખી અને સતુ ભુવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ છે। મારા ભાઈઓ, તમે આ ભુવા વિશે શું કહેવા માંગો છો? એ તો તમારે આજે લખ્યા વગર આ વિડીયોને છોડીને કંઈ જવાનું નથી। મારા ભાઈઓ, આ ભુવાઓ દેવી દેવતાઓનું નામ ખરાબ કરી રહ્યા છે અને દુનિયાને પણ અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે। મારા ખ્યાલથી દોસ્તો આવા દરેક એટલે કે જેટલા બી ભુવા છે બધાઓને જેલમાં જ નાખી દેવા જોઈએ, કારણ કે તેઓ માતાજીનું અપમાન ન કરી શકે અને માતાજીનું નામ ખરાબ ન કરી શકે। મારા ભાઈઓ, આજનો વિડીયો આટલા સુધી, અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે, એટલે કોઈએ મગજ પર લેવું નહીં। આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે। દોસ્તો, આજનો વિડીયો આટલા સુધી, અને આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દોસ્તોમાં શેર કરી દેજો, અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં। મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો। જય હિન્દ, વંદે